ગુજરાતમાં ગજારતી ગરમી પડી રહી છે। હજુ પણ આગામી 5 દિવસ અસહ્ય ગરમી રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં આગામી 2 દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉપરાંત સૌરાષ્ટ્રમાં તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 5 જિલ્લાનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું। ત્યારે આજે પણ અમદાવાદમાં તથા ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ નોંધાય તેવી શક્યતા છે। આગ ધજાતી ગરમીમાં બપોરના સમયે ગાળા દરમિયાન ખાસ કરીને 12 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન બહાર ન નીકળવું હિતાવત રહેશે, કારણ કે આ ગરમીમાં કોઈ પણ વ્યક્તિ બીમાર પડી શકે છે। આથી હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે। આ ઉપરાંત અમદાવાદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। પરંતુ ગઈકાલની જેમ આજે પણ અનેક જિલ્લાઓમાં હીટવેવની શક્યતા છે। આગામી એક સપ્તાહ દરમિયાન ગરમીથી રાહત મળવાના કોઈ પણ અણસાર હવામાન વિભાગે વ્યક્ત કર્યા નથી, પરંતુ એક સપ્તાહ બાદ ગરમીમાં 1-8 ડિગ્રી જેટલું ઘટાડો થઈ શકે છે। તારીખ 26 થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્ર વરસાદ થવાની શક્યતા રહેશે। ગરમીમાં ક્રમશઃ ઘટાડો થવાની શક્યતા રહેશે। ક્યારેક ગરમી 42 ડિગ્રી સેલ્સિયસથી 41 ડિગ્રી સેલ્સિયસ અને કેટલાક ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસ પણ નીચું જવાની શક્યતા રહેશે। 26 મે સુધી બંગાળ ઉપસાગરમાં ચક્રવાત સર્જવાની શક્યતા રહેશે અને દક્ષિણ પૂર્વ તટ ઉપર ભારે વરસાદ થશે। પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। વાવાઝોડાની અસર મ્યાનમાર કે બાંગ્લાદેશ તરફ થવાની શક્યતા છે। પૂર્વ ભારતમાં વરસાદ થવાની શક્યતા છે। બંગાળ ઉપસાગરના ભેજ અને અરબ સાગરના ભેજના કારણે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ચોમાસું વહેલું આવવાની શક્યતા રહેશે। તારીખ 7 થી 14માં ચોમાસું આવી પહોંચવાની શક્યતા રહે। જુલાઈ ઓગસ્ટમાં સારું ચોમાસું થવાની શક્યતા રહે અને દેશના ભાગોમાં 98 થી 106% અને કોઈ ભાગમાં તેથી વધુ ચોમાસું થવાની શક્યતા રહે। ગુજરાત રાજ્યમાં ગરમીનો પ્રકોપ છેલ્લા એક સપ્તાહથી યથાવત છે, ત્યારે હજુ પણ આગામી 4-5 દિવસ ગરમીથી કોઈ જ રાહત મળે તેવી શક્યતા નથી, તેમ હવામાન વિભાગની આગાહી જણાવી રહી છે। ત્યારે અમદાવાદીઓ આજે તોબા પુકારી ઉઠ્યા છે, કારણ કે આજે અમદાવાદમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર જશે। દિવસ દરમિયાન અંગે દઝાવતી ગરમી બાદ રાત્રે પણ લોકોને ગરમીમાંથી રાહત મળશે નહીં। આજે રાત્રે 10 વાગ્યા પણ 40 ડિગ્રી તાપમાન હશે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।